હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 7 વાગી ગયા. ગુડ મોર્નિંગ શુભ સભા 7 વાગ્યા ભેળ ટાઈમ થઈ ગયો. આજ તો 2 દાડે જાવ કાલે જ્યાં હતા આપણે તો નહીં હો આપણે તો રવિવારે જ હતો. ગુડ મોર્નિંગ. આ બાજુ ચા બનાવ. પપ્પા હવે તૈયાર થઈને જશે ચા બા પીને. તો ચલો બસ તો ત્યાં મૂકેલું બહાર અને હેડીને જવું પડશે. હું અંદર કાઢીને ઝાપડ જે પાછું અંદર કપડું ધૂળ ધૂળ થયું છે. તો ચલો રમના ડોશીમાન દિવાલે મૂક્યું. મળીએ સ્કૂલથી આવીને. નમસ્કાર મિત્રો, 12:70 થઈ ગઈ. આપણે આટલા વાગે ઘેર આવી ગયા છીએ. ઘેર આવી ગયા, હવે કપડાં બપડા બદલીએ એ પહેલાં રસોડામાં જઈએ. રસોડામાં જઈએ પહેલાં આપણે બહાર જઈએ. કપડાં બપડા ધોઈ ગયા. પેલી બાજુ જો કંઈક રોડનું કામકાજ, આ ટ્રેક્ટરનો બેક્ટરનો બધો અવાજ આવે એટલે હા મેં આરસીસી રોડનું કામકાજ ચાલે છે એટલે હાલ તો વાહનો લાવવા લઈ જવા તકલીફ પડે, થોડુંક ચાલીને આવવું પડે. ને ઠંડી પાછી કાલની ફરીથી ચાલુ થઈ. જો તડકો છે, અહીંયા કપડાં બપડા ધોઈને સુકાઈ ગયા હે. જઈએ આપણે રસોડામાં. ચલો આપણે રસોડામાં આવી ગયા. દૂધ છાશ આપણે લાવી દીધું. આ બાજુ રોટલીનો લોટ બંધાઈ ગયો છે એટલે આ કારીગર છે રોટલી બનાવશે. હા, બેહવા જઈએ. સબ્જી શું બનાવી? હા, એકલા ખાવાનું? ના, છાસવાળા ભટ્ટા બનાવો. હા, છાસવાળા ભટ્ટા બનાવો. છાશવાળા ભટ્ટા. આમ તો બનાવે તો પેલા ભટ્ટા છાશવાળા બનાવી હતી પણ ચા કાપું ચા કંઈ બનાવે. વાંધો નહીં. હડા છાશવાળા ભટ્ટા બનશે અને રોટલી અને છાશ. છાશવાળા ભટ્ટામાં પાછી છાશ. આ બાજુ જો રીંગણા ટમેટા ખીરું બીરું બધું આવી ગયું. સફરજન શક્કરિયા આ સલાડ માટે આવી ગયું કામકાજ. ચલો તો જમવાની તો હજી અડધો કલાક લાગશે. 12:18 થઈ છે. અડધો કલાક બેન હજી આવ્યા નહીં. બેન સ્કૂલથી આવી જાય, આપણે ઓફિસથી આવી ગયા. બધા ભેગા મળીને જમવા બેસીએ. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે જમવાના ટાઈમે. તો 1 વાગી ગયો. સ્કૂલથી આવીને ફ્રેશ થયા. જમવાનું તૈયાર થઈ ગયું. શું બન રીંગણ છાશવાળા. છાશવાળા રીંગણ, આ બાજુ છાશવાળા ભટ્ટા. પેલી બાજુ ડુંગળી ને બીટ ડુંગળી બીટ, ડુંગળી ને ટોમેટો ટમેટા. કાકડી અને બતાવજે લાજી મારે વાટતો આલજે મારો. આ બાજુ કાકડી ટમેટા ને ડુંગળી. ચલો તો ચલો જમી લઈએ. ખાઈએ આપણે મસ્ત. ચમચ કપડાં નહીં બદલ્યા. બદલ્યા નહીં, મેં કીધું નહીં બદલ્યા. બદલીએ અમે ખાઈ પછી. હા, એ પછી પછી ઉજવવાના ટાઈમે બધા ના, જવાન તો જુવાર. ચલો આપણે ખાઈ લઈએ પછી મળીએ. તો 6 વાગી ગયા. મમ્મી કપડાં વાળીને બેઠી છે. શું કર્યું? કોઈ કપડા વાળાના ઊંઘી જાય ઘડીક વાર. પણ ચા બની આલી. તો હું એ ઊંઘી ગઈ હતી. એવી ઊંઘાઈ હતી મસ્ત. તો 7 થઈ ગઈ છે. હું બનાવવાનું? હું તો આસી મેથી બટાકા બનાવી દીધી થોડું. ને તારું શાક બનાવ્યું. રીંગણ ને બટાકા રોજ રીંગણ ને ફીંગણ ને. તો ચલો મળીએ આગળ. તો 7 વાગી ગયા. જોજે પપ્પા. અરે પપ્પા એને હું ખોળા કંખોળા કરો. પાપડી થોડી થોડી થોડું પપ્પા ખોળા કંખોળા કરો. થોડી પાપડી થઈ ઠંડી છે. ઠંડી બી લાગી ને આમ શી ખબર બંધ કરે ને તોય ચોથી પવન આવો. આ તાપ કરી તેને સફેદ શેકી નાખો. હં? તે કેટલા વાગે કરશો? 8 વાગે કરો. હાલા શું બનાવો મમ્મી? ખીચડી.
શાક બની ગયું. બટાટા મેથીનું શાક બનાવ્યું. ચલો આપણું મૂળો નાથને ધોઈ નાખ. બરાબર ફ્રેશ થઈ જઈએ. કપડાં તો બદલે પણ માથું વળાય માથું તો વળાય દીધું. માથું તો વળાય જ ના. ઊંઘવે પપ્પા માથું વળાવ નહીં મમ્મી તે જોયેલું હોય ને મેં તો જોયેલું પપ્પા 2 વાગે ઉઠે તો એ માથું વળાવ માથું તો આજે આમ અસ્ટ્રેસ ના લાગે. વાંધો પડી ગયું, પડી ગયું. તો ચલો મળીએ આગળ. તો 8 વાગી ગયા, મેથી બટાકા બનાયા. એમ 8 વાગી ગયા. અ મેથી બટાકા બનાવ્યા. તો હવે આપણે મેથી બટાકા હાલ પાપડીની ડુંગળી ખાધી. પપ્પાએ મેં પાપડીની ડુંગળી ખાધી. આમાં શું છે, ગરમ પાણી છે હાથ ધોવા માટે ને પીવા માટે. બરાબર. પેલી બાજુ દૂધ છે, આપણે દૂધ નહીં ખાઈએ, ડુંગળી ખાધી છે. આપણે ખીચડી શાકને રોટલી ખાઈ લઈશું અને બાકીના બીજા બધાને જેવું સૂટ થાય એવું ખાશે. બરાબર. તો ખાઈ લેવું હોય ને કે પછી આજ તો ઠંડી એટલે તાપની કરીશું આજ પાછા. બરાબર. ચલો અમે જમી લઈએ, તમે પણ જમી લો, મળીએ પછી. તો 8:45 થઈ ગયા. આજ તો તાપણી કરીએ, ઠંડી એટલે જો પવન આવે એમ જેવો એમ જેવો આવે હોય એમ જેવો તાળ આ જોવાય આમાં જેવું બધું થઈ રહ્યું પવનના લીધે. આ બધું આમ ફેલાય ને અગ્નિ. ચપેરાથી ફોન કરવા મળીએ. તો આજના વિડીયોની કરી છે એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.